ના કેમ નહીં કર્યું? મારા ખાતામાં પૈસા તો પડ્યા હોવા જોઈએ ને કાકા. અબે તેરે નામ કા કુત્તા પાલું એક થાપ મિલ્યો ની તો દોત તારા પડી જાય હોય. અલે મજૂરી તો હસી એ બધા પૈસા ખાતામાં નખાવી તું ચિયા દાડા રોકડામાં ના લ્યા. એટલે રોકડા ચોથી આલુ ઘરમાં ખર્ચો નહીં થતો. અટાણાનું બિલ કોણ ભરે? હું જ ભરું. એટલે અટાણાનું જ બિલ ભરે તું ઓય રોકડા ચિયા દાડા મને પૈસા આલ્યા બીજા હામાં વાપરી તું. પણ કાકા રોકડા પૈસા વધી તો હું તમને આલુ કે એટલે બધા પૈસા અટાણામાં જતા રહ્યા. એટલે તમને મારા પર વિશ્વાસ નહીં આવતો એમ? હા ચોથી આવેલા હાથું બોલતા જ નહીં. હું સાચું નહીં બોલતો કાકા. ઉભા રહો તમને મારું ખાતું ખોલીને બતાવી દઉં પછી તો મોનશો ને તમે. તે વાપરી રહ્યો હશી. અરે કાકા ચોય નહીં વાપર્યા. તમારી શોગન ચી વાત કરો તમે? શોગન તૂઠા નાખા ન કમળો હોય. હા પણ હાલ તમને ખાતું ખોલીને બતાવી દઉં પછી તો તમે મોનશો ને. ચો જાઓ વાત કરો. હવે છે ને રોકડા લાવી દેવાના તારે. હા રોકડા આલ દેજો. ખર્ચો તમે કરજો એટલે તમને ખબર પડશે હા તે કરશે અમે તો ખર્ચો હોય તમને આવડા મોટા નહીં કર્યા અમે. કાકા 85,000 રૂપિયા. 85,000 રૂપિયા. હા વાહ ભાઈ વાહ અબા શેઢે ફરતા હાપની અને મારા જેવા માસ્ટર માઇન્ડ બાપની કોઈ દાડો મશ્કરી ના કરે ને કે મજા ના આવે. હા ચોથી લાવ્યો 85,000 આયા ચોથી ખાતામાં. કાકા મસ્કરી નહીં કરતો. આ 85,000 રૂપિયા મારા નહીં. હા મારા નહીં યાર. શોગન ખાજી કાકા તમારા ગળાની શોગન હારે પૈસા મારા નહીં. હાલ ગળું કપીને પડતું થાય એવા શોગન ખા. તમારું કાકા ગળું હાલ કપાઈને પડતું થાય. આ પૈસા મારા નહીં. તો પછી ચોથી આયા તાણી. કાકા ફરા હું જોઉં. હા મારા પૈસા નહીં. મારા પૈસા અંદર ચેલા પડ્યા હતા ખબર? 40 રૂપિયા જ પડ્યા હતા. અને આ જો 85,000 ને 40 રૂપિયા. કાકા આ નંબર વાળે પૈસા નાશે યાર. ઓહો એવું કાકા. છે ને? હા કોકના ભૂલમાં પૈસા આવી જાય યાર. હા ઓય કશો વાંધો નહીં. વાહ ભાઈ વાહ ભગવાને વાપરી લીધું હો. ખરેખર ભગવાને વાપરી લીધું. વૈશાખ મહિનો હતો અને લગ્નમાં જાતો તો નહીં તો હાથ ગેણું કરવાના પૈસા નતા મારા જોડે. ખરેખર કાકા મારા તો નસીબ ઉઘડી જાઓ. હા હું કહું છું ઉપર લેવાસી. ઓય હા ઉપાડી જ લેવાય ને અંદર ના રાખોય. ઓય અંદર અંદર આપણે રાખીએ ને તો પાછા ખેંચો જો પાછા. એવું છે ઓય તો પછી વાર કરવાની ના હોય. હે ફટાફટ. અલ્યા તમને શરમ આવી જો ફૂમતાઈ ભલા આદમી ખરી ભીડમાં મેં તમારું કામ કાઢ્યું તું અને હવે તમે 2 વર્ષથી મને વાયદા આલો છો યાર. અલ્યા સમજુ છું ખેગાજી હું સમજુ છું પણ મારે છે ને પરિસ્થિતિ નબળી છે યાર એટલે હું તમારી એક વાત ઓભળવાનો નહીં બરોબર. 2 દાડા મારે પૈસા જોવી મારા. 2 દાડાની અઠવાડિયું તો જોવે તમને કહું હું. અરે કીધું 2 દાડા જ. 2 દાડામાં પૈસા લેવા આવ્યો આમ પૈસા લઈને જ જાયો. પણ હવે મારે 2 દાડામાં ચોથી કરવા. એ તમારે જોવાનું યાર મારે નહીં જોવાનું. હું હવે નહીં ટકવાનો ચોખ્ખી વાત છે હો. આ એક તો આ મોમાના પૈસા મારે ચી રીતના કરી આલવા. શું થયું? ફાયદાની વાત લઈને આવ્યો છું. એટલે ખજાનો ઝડપ શું થઈ? અરે ખજાનો નહીં દડ્યો. તમે ને વાઘુજી 2 જણા એક વખત શાના માટે લડ્યા હતા? ઓએ એ તો એ ઓકે પાહણ હું પૈસા માંગુ છું તેરા વાયદા ઉપર વાયદા આલે જતા હતા તે પછી ભમાયો તો એમ. એવું એમ? હા એટલે એનો વ્યવહાર પટી ગયો. એ વ્યવહાર પટ્યો જ નહીં તો ખ્યાગારીઓ મારા ઘેર ઉઘરાણી આવતો બંધ થઈ ગયો તમને કહું હું. મારી વાત સાંભળો. તમારે એનો વ્યવહાર પટાવો હોય ને તો વાઘુજી જોડે પૈસા આવી જશે. પૈસા હા લોટરી લાગી લોટરી. અરે લોટરી નહીં લાજી ભૂમતાઈ. એના ભાના ખાતામાં 85,000 રૂપિયા આયા છે. 85,000 રૂપિયા. હા જાજો તારી યાર. એટલે મજાક લાગે છે. મસ્કરી જ કરો છો ને તાણી યાર તમે. અરે ભૂમતાઈ મસ્કરી નહીં કરતો. તાણી હું અત્યારે રિકન રહીને હેડો જતો હતો ને તાર મારા હગા કોને ઓફળીને આવ્યો છું ભલા આદમી. એવું તાણી ચોથી આયા પૈસા. અરે ભૂમતાઈ કોકના અજણથી આવી ગયા છે અભાના ખાતામાં. ચેક નાખી દીધા છે ભૂલમાં. એવું એમ? હા ના ભૂપતજી ના ખોટી વાત છે યાર. અરે ભૂમતાઈ ગળાની છોગન. એવું હા તો મારું કામ થઈ ગયું. એ ઓકા મુઠાના ઘેર જાઉં અને પૈસા લેતા આવું એમ. એટલે ખટક કરીને જાજો નકે બાપ બેટો પૈસા પાછા ના ખેંચાઈ જોઈ ને એ બીકમાં બેંકમાં ઉપાડવા જવાના હતા. એવું એમ? ઓવે જ્યાં છે ને તો આ બંકો એના ઘેર જ બેહી રહે અને પૈસા લઈને જ આવશે તમને કહું હું. આ વખત તક આવી છે ને તો જતા ના કરતા હો. તે કશો વાંધો નહીં અત્યારે હાલ જ હેડો એમ. તમારે આ વ્યવહાર પટી જાય. જાઉં તરત જાઉં. હા જો જલ્દી જો. વાઘુજી એ વાઘુજી ઓ તારી અડો વાંચેલો છે એમ ની. ઓય નહીં મારું બધું ઘેર તો. ઓકે
કઈ પૈસા ઉપાડવા જેલા લાગે છે કે છો ધોની પૈસા ઉપાડીને તમે તાર આવો પણ આરે બંકો આ દુકાન જ બેસે અને પૈસા લઈને જાય એમ તારી ને શું ગાલી હેડ્યા છો હું તમારા ઘેર જઈને આવ્યો તમે બહાર રખડો છો અલ્યા ભાઈ થોડા કોમથી ગયો તો યાર. તો પણ ઘેર તો ઉભા રહો જવાબ આલવા તો પૈસાનું કરવાનું છે કહેજો અરે પૈસાનો ઓળ પાડવા જ ગયો તો. એટલે મારા બદલે ઓળ પાડવા જાતે એમ? આ તમારા માટે જ ઓળ પાડવા ગયો તો ભાઈ. એથી પૈસા લાવું તમને પૈસા આલું કે ચાલ હાલજો કોડો 2 દાડા પછી. ક્યાં ક્યાંથી હાથો વાયદો હાલજો એટલે કેલર મજા નહીં આવે એ ભાઈ મને હોમે 2 દાડાનો વાયદો કર્યો છે એટલે કહું છું. અરે હોમે વાળો તો તમે 4 દાડાનો વાયદો કરાય મારે લેવા દેવા નહીં મારે પૈસા જોવી હા બસ ગમે તે કરી પૈસા કરી આલું તમને. કરિયાલવા પડશે કરિયાલું નહીં કામું નહીં આવે યાર હા કરી આલ્યો ભાઈ. તો કેલર ઘરમાં બધો સામાન પડે ને ઉપાડી જાય તો સારું નહીં લાગે આખું ગામ જોવા સડશે હારું હેડો પૈસાનું સેટિંગ થઈ જાય બરોબર. 4 દાડા કો 2 દાડા. હાસો વાયદો હાલજો અરે હાચું 2 દાડા બસ. 2 દાડા તમારા ત્રીજો દાડો મારો હારું. યાદ રાખજો હા હા ઓકા મોટો ચેટલે રહ્યો હોજ બેહી રહ્યું છે પણ પૈસા લીધા વગર તો નહીં ખાવું હોય છે એમ કેટલી ઘડી નહીં આવતો કોઈ જવું છે હાલો ભમતા કાકા હા મફુજી કેમ મુના ઘેર બેહી રહ્યા છો ઉઘરાણી પટાવા આવ્યો છું મફુજી તમને તો જી નહીં ખબર કે આ ઓકા મોટા પહાડ હું પૈસા માંગુ છું હા એ તો મને ખબર છે કે તમે પૈસા લેવા આવો છો ને વાઘુજી તમને ગુંજામ થપ્પો પકડાવે છે એટલે તમે ગણતા ગણતા નીકળી જાઓ છો કેટલા બાકી છે હવે એટલે આહું એટલું હસી નો આ બંકો આ જ હોયથી પૈસા લીધા વગર ખાવાનો નહીં હા એટલે વાઘુજી ગણવા ગયા છે ઘરમાં થપ્પા લેવા ગયા છે હું કઈ ગણવા તો નહીં ગયા પણ બજાર ગયા છે બજાર ગયા છે હા તો પછી તમે શું કેમ બેહી રહ્યા છો પૈસા લેવા મારી ઉઘરાણી પટાવા હા વાઘુજી આવશે અને તમને ના પાડશે એટલે તમે રાખજો મોઢું કરીને હેડી નીકળશો કેટલા વર્ષોથી તમે ધક્કા ખો છો આ વખત તો છે ને રાગ જેવું મોટું કરીને નીકળવાનું નહીં એ ઓકા મોટાનું રાગ જેવું મોટું કરાવવાનું છે તમને કહું હું તમારા જેવા તો વાઘુજીના ચેડે કેટલાય ફરે છે કોઈને વાઘુજી અડા નહીં હાલતા એ છે ને એના માણસો અલગ છે અને આયરો અલગ છે તમને કહું હું હા એટલે હું અજાણ્યો નહીં તમે વાયકાણ ઉઘરાણી કરતા હોય છો એ હું વાપરતો હોય છું આ જોઈ લેજો કઈ તારા ચેડ ભૂલી જો છો ફેર આવી જો છો તમારી હગી હશે તાચી રહેજો તમે તાર બસ એવું છે પણ વાઘુજી પૈસા લાવી જ ક્યાંથી હોત તો આટલા ધક્કા ખવડાવો તમે મફુજી એનું કારણ છે એના પાસે પૈસા આયા છે એટલે કોઈ ઝાડ વાયું છે પૈસાનું ઝાડ ઉભું કર્યું છે એની ઓભળો ત્યાંકના 85,000 રૂપિયા ભૂલમાં એના ખાતામાં આવી ગયા શું બકાવાન ધંધા કરો ભલા આદમી ગણાય છોકન અલ્યા ના આવે મને હાથે સમાચાર મળ્યા તમને કહું હું એટલે હું એકણ આવીને બેઠો છું ઓહો આ વાત સાચી છે ઓએ અને બાપ બેટો 2 જણા છે ને પૈસા ઉપાડવા જાય બેંકમાં ઓહો તાણી પછી તમ તા કારી વાત મને નહીં મનાતી કયો મૂર્ખો હોય પૈસા નાસી દે 85,000 એ જે થયું હોય પણ ઈ પૈસા તો લેવાના એમ એવું છે એટલે તમને બાટલી મળી ઈ તો હવે એવું જ ગણો એમ એવું છે આ તો કશો વાંધો નહીં હાલે તો ગણતા કરતા જો બીજું શું આલી નહીં આલછી જ અમે તો રાજી જ છો તમારા પૈસા પટે ને તો ખરેખર ભગવાનના ઘર સુધી હું રાજી છું પટેની એ ઓકા મુઢાના પટાવા પડશે તમને કહું હું શું કરશો ફેર ભમાયો એમાં શું દાડા વળ્યા ફૂમતા આકા કેમ? કોહડો અંતાણે ભમાયો ને ભમાયા ને આ તો કોઈ રીત છે તમારી પેલી બોન રાખતા નહીં પૈસા હાલતા ને પછી કહે ભમાયો આદત જ છે એવું છે હા. સોના મોના પૈસા હાલે ને તો ગણતા ગણતા જતા રહેજો એટલે પટી જાય તો આપણે તો માથાકૂટ કરવી થઈ યાર હાલ ના કીધું તમે કે હું ભમાયો ઝઘડો ના કરતા શાંતિ પ્રેમથી પૈસા પટાવજો પૈસા આલે પૈસા આવડી ગયા છે 2 અક્ષર ભમાયો પૈસા આલે ને તો આ મેટર પૂરી હોય કણ પણ એ તો માગતા આવડવા દો કે માગવામાં રીત હોય ફેર હોય એ બધી વાતો તો વાડ્યો પછી કૂતરા જેવો સ્વભાવ રાખો તો ચોથી પૈસા કોઈ હાલે ભલા આદમી બોલો યાર કશું નહીં જો અપા તારા ફોનમાં 3 ખાતા છે ને? તમારું કોમ હે 3 ખાતા છે ને ઓવે આ તો 3 ખાતામાં છે ને દાડો ઉગે અને તારે બેલેન્સ ચેક કરી લેવાનું એટલે ખબર પડે કે આજ કોઈના પૈસા આયા છે કે નહીં આયા નહીં કરું તો ઉકલ લેવો તમે તો થાપાયો એ માટે ના થાપાવા વાત કરો વગણ અપા તમે રિસર્ચ કેમ બડ્યા છો ને એ બધી ખબર પડે છે હા પણ આ તમારા બાપે જે મગજ દોડાયું છે ને બરોબર દોડાયું છે તમે હું કપાળ મગજ દોડાયું કાકા કંજૂસ વેળા કરો યાર આવખે એ ચીડથી યાદ આવશે કે મારા કાકે જે મગજ દોડાયું તું એ સારું દોડાયું તું ઓય અત્યારે તો તમને નહીં ગમ્યું કશું એ તો તમે
તમે મારું કેવું ચમ નહીં માનતા? તે તારા કેવું ના માનું? અળવું અળવું કીતો ઠેંગણા. કાકા હું હારું જ કહું, પણ તમને બધું મારું કીધેલું ઊંધું જ લાગે. ઊંધા સિવાય તું બોલતો નહીં. હા અને મારી વાત સાંભળ, કોઈની વાત નહીં કરવાની હોય રી. તારી વાત કોઈ નહીં કરવાની. તો મને એમાંથી પૈસા વાપરવા આલવા પડશે. જો ચોખ્ખી વાત હે, એમાંથી 1 રૂપિયા નહીં મળે હવે. તઈને જોઈ લુગડા લાવ્યો કાકા. જો ચોખ્ખી વાત હે ને, હવે મેળ નહીં આવે પછી. આ લુગડા લઈ આલો એ ચિંતા ના કરે. હા એમ. હા અત્યારે તો આ ગરમી બહુ પડતી હતી ને એટલે ને કતાર જ લઈ આલો. પછી તમે એમાંથી છૂટી પડે એટલે મેળ ના આવે. ના લઈ આલું તે ખરેખર અત્યારમાં જે ફાયદો કરાયો છે ને એ તો મારું મન ધોણ છે. એટલો રાજી થઈ ગયો છું ને ત્યાં મનાતું જ નહીં. મન તો કે આ બધું શું થઈ ગયું એમ. તમે રાજી થઈ ગયા, હું રાજી નહીં થયો. એનું મન રાજી કર્યો. લે ચિંતા ના કર. આજ હોદે છે તમે ને બંધ થયો યાર. તમે તમારું જ વિચારો, અમારું કોઈ નહીં વિચારતા કાકા. ગળાની આપણા છોકર. ઘરમાં પૈસા આવતા હોય ને તો બધા મારા લીધે જ આવી પૈસા. વાત સાચી છે. હું ના હોય ને તો તમે ભૂસે મરી જો. ખોટું કોઈ કેવું નહીં હવે મારે. વાત સાચી છે. મારી વાતો પર કંજૂસ વેળા કરવાના હોય એટલા બધા ના કરવાના હોય કે પછી. એટલે મારી વાત તો પણ આજ હોદે છે ને તને બજાર લઈ જાઉં, લુગડે લઈ આલું અને આપણે 2 જણા જુનાગઢમાં બરફના ગોળા ખાવા તો. ઓહો જો કઈ એના બાનું ઘર હોય એમ કેવા શાંતિથી ઊંઝા છે. ઉઈ ગયા છે પાછા લ્યો. લ્યો. સારું તો પૂછવું તું. આલ દીધા લ્યા ઘણા આયા છે. ફૂમતાઈ એ ફૂમતાઈ જેમ હુંના ઘેર ધોમા નાખ્યા છે. બરાબર ધોમા નાશાસી, બરાબર નાશાસી લ્યા. બેહો. જેમ આયા તા કો એ બચ્ચા બનાવજે હારી. દૂધ નહીં. લેતો આ ઠેલી. હવે તો દૂધે આવશે ને ભેહે આવશે ને બધું આવશે એમ. ચોથી આવે લે ભાઈ. મસ્કરીઓ કરશો ની ફૂમતાઈ, મસ્કરીઓ કરશો ની ઉવે. હા એ પૈસા માંગો છો ને એ બરોબર છે. બાકી એ કોઈની મજાક ના ઉડાવાય. એ હાલ દે હા દૂધે ધોઈને પૈસા હાલ દે હા તમારા. એટલે લઈને નહીં ના આવી ગયા. આ ઘર મિલીને નહીં ના આવી ગયા. હા એક્ટિંગ કરશો ની અલ્યા બરાબર. થોડા માપમાં રહો એમ. હા અને સુખ શાંતિ મારે કોઈ કહેવું ના પડે એટલે પૈસા કાઢીને આલી દે એમ. એટલે અખાત્રી ચીડ કેટલા દાડા કીધા તમે? હા 15 દાડા કીધા હતા. હજુ 2 દાડા નહીં થયા યાર. કાલે તો અખાત્રી જઈશે. આણી હા એટલે હવે આરો બંકો 15 દાડા બેહી રહે ને તો પછી તમારા જોડે આજીવન કોઈ ના ભાડે. ઈ ખબર છે તમને કહું હું. હા એટલે મોણાને છે ને બોલી અને બાપ એક જ હોય. હા બોલી ફરી ના જવાય. એટલે શરમ આવે લ્યા તાણી. તે દાડ તો તમે મને ધમકી આલીને જાતા કે હવે 15 દાડે પૈસા નહીં હોય અખાત્રી ચેડ તો પછી મજા નહીં આવે. અને કાલ તો અખાત્રીજી છે. અત્યારે હું તાત્કાલિક પૈસા ત્યાંથી લાવું. સમય આવે ને એટલે છે ને ફરવું પડે તમને કહું હું. સુખશાંતિ પૈસા કાઢો, મારે બીજું કોઈ વાપરવું નહીં. હા પણ અત્યારે ચોથી લાવું પૈસા. મરી જવું નહીં તો મોઢા મિલવાય નહીં. આ ગળાની શોગન્યા જોજો. આ ચોય દુકાન વાળો લેતો નહીં જો. ખરેખર આ જોજો. આ 30 રૂપિયા પડ્યા તો એ ઊંધેડો ખાઈ ગયો. 85,000 રૂપિયા આયા. એમાંથી નોટો બધી આવી લઈને આયા. તેરે નામ કા કુત્તા પાલું લેવાને કેવી ખબર પડી? પૈસા આલવાના છે કે નહીં આલવાના કે પછી ભમાવાનું ચાલુ કરું લે? કોઈને ભમાવા નહીં. તમે હાલ મને ભમાવો છો વેકણ ઉભા તાણી. એટલે શરમ આવે છે. 85,000 મારે ચોથી આયા છે. મારે ચો કંપનીઓ ચાલે છે તાણી. ભમી જ ગયો છે બાપડો બીજો તમારા પૈસા નાખીને ભૂલથી. એ વાહ ભાઈ. શું કરવાનું છે? હા શું કરવાનું છે પૈસાનું કોહડો? પણ પૈસા ચો સી હાલ. એવું એમ? હા બરાબર. કને કીધું તમને? કને કીધું એમ કેજો ખાલી. કને કીધું? હવે પૈસા આલવા છે કે પછી હું જઉં પોલીસ સ્ટેશન કે વાયન ઉપર આવી રીતના પૈસા આયા છે અજણતાથી? એ તારા ખાતામાં 85,000 આયા છે. એ ડાબડી મુઢાને ચોથી ખબર પડી?
મને હું ખબર કાકા લે અડિયે ચડ્યો હું તો પૂછો કે. બોલો બોલો હેડો. હું એમ નહીં કહેતો કે આવી મશ્કરી કરી કને એવું એમ? હા કને કીધું તમને હવે મસ્કરી હું કર્યો તમારા હંગાતા બંકો કરશે લે. હા હાલ જ દઉં. પૈસા હાલવા કે નહીં હાલવા? છેલ્લી વખત કહું છું, હાલવા કે નહીં હાલવા? લે ઓકા મુઠા કઈનો બકાઈ વાત કરી હે. આલવાના સી લાવો હેડો, લાવો. તરત ને તરત બેંકમાં ઉપાડવા હેડ્યા છે. વાહ ભાઈ વાહ. જબરજસ્ત મેળ પડી ગયો હો ભાઈ. ફૂમતે હે ગમે એને અફા ફેલાઈ હોય એવું નતું હે આ તો મારા હાહરી અને નાશાતા 20,000 રૂપિયા એટલે હીર્યા આયા છે તમારા હાહરીએ ને હા એટલે તમે કરતો છો તો બેઠાય બોલાવતા નહીં. પૈસા નાખી એટલે એને વીઘો જમીન વેચી છે તમારા ભાગના આયા હતા એવું એમ? ઓય 20,000 એ જે હોય પૈસા લાવો હડો ફટાફટ. બનાવટી કેવી કરે છે? બનાવટી કેવી કરી મારા સાહેબ બાપ બેટો બે દગા. લ્યો હે હાલ 5,000 રૂપિયા લઈ દો બાકીના છે ને જે આપણે વાયદો કર્યો તો ને ઈ વાયદે આલ્યો એવું એમ? હા તો તારો એ કુપડો હટો હોયથી પૈસા પૂરેપૂરા હાલવા છે કે નહીં હાલવા? એટલે ફૂમતે મારા હારે પૈસા ભરવાના છે 20,000 ભરવાના છે તોય તમને રકમ તોડીને આલ્યા મેં હાલવા છે કે નહીં હાલવા? હે વાકણ ભમાઈ જ જાયો હું અને કિસ કર્યો તમને કહું હું હાલવા છે કે નહીં હાલવા? ઓય 5,000 રૂપિયા હાલ દીધા છે વધારે દાદાગીરી નહીં કરવાની ને કે મજા નહીં આવે ઓય હે દાદાગીરી નહીં કરવાની એટલે લે ભોકા મુઠા સમજી શું લે તું? હે શું હાલ પૈસા કાઢ. હાલ દો ને કાકા વાતો કરે છે તે વળી બોલતા નહીં એટલી ઘડી લે ખોદવાડી દઉં હેજી હેજી. એ શાંતિ આપણે રાખ. હાલી પૈસા કોઈ 10,000 હવે પોત જ માગો તમે ઉપડો હડો પૂરેપૂરા દોવી પૈસા મારે. પૈસા પૂરેપૂરા દોવી. હા આ તારા નહીં તે આટલા બધો હક જમાઈ રહ્યો લે તું. તો તારા બાનાય નહીં તાણી એટલે મારા બાના સી એ તો મને પુરાલ. મારા હારીઓ વાળા નાસી નહીં તારા હોર્યા પૈસા લાવો હડો સુખ શાંતિ. હા નકે હરખાઈ નહીં રે. હારું તમારા 15,000 માર પટાઈ દેવા છે પણ આ કીધું કે નહીં મારા બાએ કીધું. એટલે તમારા બા મોહણમ થી ઉભા થઈને આયા તા કેવા એ ઓકા મુઠા સુખ શાંતિ મારા પૈસા પટાઈ દે. 2 વર્ષથી પાછું પૈસા હાલતું નહીં અને સવાલ ઉપર સવાલ કરી દો એટલે લે. ખાલી કોણ કે કને કીધું હે? કોણ પૈસા પટાવા કે નહીં પટાવા કે પછી હું ભમાવાનું ચાલુ કરું લે? હે ઓકાઈ પૈસા પટાવો સુખ શાંતિ હાડો. નાટક મળતા નહીં ટકા હરમના પૈસા લઈને બેસી ગયા છે અને ઉપરથી પાછા સવાલ કર્યો તો ટકા. લાવ હાડો હવે. પૂરા થઈ ગયા હો હવે છે ને એક સવાલ વધારાનો ના બોલતા હો ને કે મજા નહીં આવે હા આ રસ્તો પડ્યો ઉપડો હોયથી પેલું કમેન્ટોનું ચાલે છે ને ટ્રેન્ડિંગ. તમારામાં આટલા પૈસા નાખી દીધા, મોજ કરો, જલસા કરો અને ફરો. એટલે તમારામાં અચાનક પૈસા આવી ગયા છે એટલે મોજ કરો, ફરો અને જલસા કરો. એટલે કેકી એ દશમન એટલે આ સવાલો એવા કરે છે મગજ કો માલતું નહીં પણ કાકા હોય ખબર ચી રીતના પડી ખબર પડી કે ના પડી પણ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આપણા ખાતામાં પૈસા આવ્યા હતા ને એ તો બધા આપણે ઓળખ કરી નાખ્યા અને આ વધ્યા છે 10,000 હવે જેના પૈસા હશે અને જેના ભૂલમાં આવ્યા હશે ને એ રહ્યો મૂર્ખો તો નમણા હાથ મિલી અને એના બાપને રોહે બેઠો બેઠો અલ્યા ભાઈ મારે કોઈના પૈસા રાખવાના નહીં યાર. અરે એવું નહીં, હું બરાબર નો ફસાણો છું. પેલો ડાબડી મૂઢો નહીં અમારા ગામનો, 2 વર્ષથી મરતો નહીં. 2 વર્ષથી મને એનો બકાવે છે, મારે એના જોડેથી પૈસા લેવાના છે. અરે આજનું કાલ મેલતો જ નહીં એર્યો. ખરેખર એના ઉપર તો એવું મગજ જાય છે કે જો 2 દાડાનો મેં વાયદો કર્યો છે 2 દાડામાં એરો ફરી ગયો ને તો ગળાની શોગન એના ઘેર જેમ પટાઈ નાખ્યો એને હું. કહેવાય છે ને કે પૈસા હાથમાં આવશે ને તો આઈને તારા મોઢા ઉપર માર્યો. આ લે તારા પૈસા લે, પકડ પકડ પૈસા. એક શબ્દ હવે બોલતો નહીં ખેગાર, તને કહું હું. હા ને કે ભમા વગર નહીં મેલું હુએ. પકડ પૈસા તારા.
ખોટી ખોટી વાતો કરી લે. નકલી નહીં, સપનું નહીં, ઓરિજિનલ છે ઓરિજિનલ. એટલે ભલા આદમી તમે અચાનક આયા ને એટલે મને વિશ્વાસ ના થયો તમારા ઉપર. આ એટલે આવી રીતના કોઈ મારા ઘેર ધક્કા ખાય ની એ આ બંકાન ગમતું નહીં તને કહું મોહા. એ બંધ થો સોના મોના, આ વાત તમારા મોઢે હારી નહીં લાગતી લે. એમ નહીં, 2 વર્ષ તમારા ઘેર ધક્કા ખાતા છે મેં. એ પૈસા પટાઈ દીધા ની એટલે આ પટી ગઈ વાત બધી એમ. એટલે પૈસા ચોથી લાયા? તાત્કાલિક ઘરમાં જ પડ્યા હતા ને? જૂઠું બોલતા હતા ને મન? એ જૂઠું બોલતો હોય કે સાચું બોલતો હોય તમારા પૈસા પટી ગયા ને. એટલે દાદાગીરી નહીં કરવાની. એમ નહીં, તમારા ઘરના પૈસા નહીં આલ્યા, મારા આંખના પૈસા લીધા છે મેં. એ ગમે એવું હોય પણ એ છે ની હવે આ બંકાની ખોટી ખોટી વાતો કરવાનું ભૂલી જવાનું એમ. હા કે મજા નહીં આવે લ્યા. આ તે મુહ કરવા તમારી વાતો કરું લે. અને હવે મારા ઘેર વ્યવહાર કરવા આવતા નહીં. અરે કરવો નહીં કદી જિંદગીમાં. અરે રૂપિયો આલોય નહીં તાણી કોઈ દાડો. જગા. જેટલી ગળા હું જીવ્યો ને એટલી ગળા તમને 1 રૂપિયો નહીં આલું. તારા પાસે આ ઓયડી સિવાય શું છે લ્યા? ફૂંચી ખાવે કોઈ છે? એટલે પૈસા તમે મારા જોડે માંગતા હતા કે હું તમારા જોડે માંગતો તો કહેજો લે. શોકી માંગતો બસ તાણી એટલામાં ફૂમતાઈ સમજી જવાનું, જાજુ કહેવાની જરૂર નહીં ભાઈ. તો બસ તાણી વધારે હવામાં ઉડવાની જરૂર નહીં. હા બસ હવે દાદાગીરી ના કરો, ઘર ભેગા થઈ જોજો. ચિયા ટાઈમે એમ નહીં. ખોરી જાહો ની એ ખબર નહીં પડે. હા એટલે ફૂમતાઈ તમે નવાઈ નહીં કરી યાર. આ એટલે પૈસા આલી દો ને હું એટલે હવે તો કોઈ બી બોલી કું તમને કહું હું. આ તો છૂટા તમે જો. ઉએ હા બોલવાનું નહીં ખોટું. લે આ વાત મને સમજાતી નહીં. આ ડાબડી મૂઢો મને 2 વર્ષથી બકાવતો તો અને આ તાત્કાલિક પૈસા લાયો ચોથી આટલા બધા. એ કાકા ચાલુ કરો કયો આમ. શાંતિ રાખી પણ કાકા એટલે તારી આ પંખા શું થયું છે? ચાલુ કેમ નહીં થતો? કાકા હા ખરેખર આજ આપણું સપનું પૂરું થયું હો. વાત સાચી છે, સપનું પૂરું થયું. આવો આવો. અલ્યા બા, આ નવો પંખો આયો અને બનાનો પંખો આયો. આવરા બેહો. પંખો લાયો છો ને હો? ઓવે ઓવે, આજ જ લાયો. વાહ ભાઈ વાહ, મારો પૈસા કમાણો હો ભાઈ. અલ્યા કમાય શું? કોણી પા કેમ કમાઈશું એટલે? હા એ તને અમાર તો ફેક્ટરીઓ હેડી છે. ચોથી આયા રૂપિયા? એ રૂપિયા તો ચોથી નહીં આયા પણ તમે કેમ અચાનક આયા ઈ કહો. અમે પૈસા લેવા આયા. અલ્યા તારી પૈસા લેવા આયા? ઓને ખબર પડી કે શું? મારા માસી જોડે ઘણા રૂપિયા છે. ઓહ એટલે માછે હા જો તમે બોરવાળા છો, જમીનવાળા છો એ તો બરોબર છે હા. પણ આવી અમારી મશ્કરી ના કરો એમ. ના ભાઈ, હું મસ્કરી કરતો નહીં. એટલે પૈસાની જરૂર અમારે પડે તમારા જોડે, તમારે શું જરૂર પડે? વાત સાચી છે પણ તમારા હાલ પૈસાની જરૂર નહીં, તમારા જોડે પૈસા છે. અમારા જોડે ચોથી હોય. આ ભાને 5000 પગાર આવે છે તે પૂરા થઈ જાય છે. ના માસી ના, તમે મને ની બકાઈ કહો જેમ કે હું તમારું મોઢું ઓળખું છું. અને હાલ તમારું મોઢું શું કહી આલે છે ખબર છે કે મારા જોડે પૈસા છે. અલ્યા તારી હવે ખબર પડી કે બધાને ખબર કેવી રીતે પડી જાય છે કે તમારા જોડે પૈસા આયા છે? આ તો મારી શકલ એડવર્ટી કરે છે. શું કરવાનું? કદી ને પૈસા આવી નહીં એટલે આવું થાય. માછે શું એકલા ને એકલા બોલો છો લ્યા? બોલતો નહીં. હા આ તો તમને જોઈને હું હરખમાં આવી ગયો છું. બાકી આ ગળાની સોગન, આ તમારા ગળાની સોગન મારા જોડે પૈસા હોય તો. હારું ભાઈ, તમારા જોડે પૈસા નહીં? ના કશો વાંધો નહીં, લાવો મારા 85,000 હેડો. 85,000? મારા 85,000 લાવો હેડો. કને આલ્યા તા? મેં નખાયા છે અભાના ફોન પે માં. ધીરે નામ કા કુત્તા પાલુ માશે મોહણમ જો ચોથી આવ્યો તારે. અરે માસી અમે કેવું થયું ખબર છે? હા. મારે એક ભાઈ જોડેથી 5 વર્ષથી 85,000 રૂપિયા લેવાના હતા બરાબર. અને નીરવ મારો ઓછો બકાઈ કરતો હતો એટલે આજ તો હું એના ઘેર પહોંચી ગયો બરાબર. અને બરાબર તો ધમકાયો એટલે એને શું મને કીધું ખબર છે? હરીબા પૈસા મારા જોડે પડ્યા છે પણ રોકડા નહીં, ખાતામાં પડ્યા છે. અને પછી મને યાદ આવ્યું કે તમે મને કીધેલું હતું કે તમારે આવી પૈસા નખાવા હોય તો અભાનું ફોન પે ચાલુ છે એમાં તમે નખાઈ દેજો. એટલે મેં નખાઈ દીધા. એટલે માછી તમારે મગજ છે કે નહીં? ઈરે તમને બકાવતા હોય ને કે મારા ખાતામાં પૈસા પડ્યા છે, ઉપાડવાના છે, ચીવરી તાલું તો યાર ટેન્શન નહીં લેવાનું. અભાના નંબર ઉપર નખાઈ દેવાના. આમ પછી તમારે અહીં લઈ જવાના. નંબર ઉપર વળી પૈસા આવી જાય? ઓય પેલું ફોન પે છે ને મોય હા. એટલે પછી ઉપડી જાય પૈસા. એવું છે એમ? હા કશો વાંધો નહીં, મારે ગમે ત્યારે પૈસા નખાવાના થાય તો અભાના નંબર ઉપર હું નખાઈ ગયો.
એ બા ઉપરતા જાય ફટાફટ ઉપરતા અને તો રોટલા ખાઈ જાવું છે મારે ટાઈમ લઈને આવ્યો છું. નંબર નતો જોઈ કેતો, નંબર તું નતો ઓળખતો કે આ મૂર્ખે નખાયા છે. હવે શું કરશે? કાકા એકલો નંબર જ આવ્યો તો નોમ નતું આવ્યું નંબર ઉપર પણ તમારે તો ડાયું થવાનું આવતું હતું તાણી. માસે હવે શું માસી ચાતો પાવલ્યા અબા તુજે ચેક કરજે આયા છે. હા ચેક કરજે આયા છે. અરે ભલા બી ફાઇનલ આવી ગયા છે. પેલું લીલા કલરનું ટીક છે લીલા કલરનું ઈ થઈ ગયું તું. એટલે અમુક ટાઈમે આનો કહેતો હોય છે કે આમાં છે ને બધું હવળ થઈ જાય એમ. નંબરમાં સર્વર બેન થઈ ગયું હે સર્વર બેન અમારા ડાઉન થઈ ગયેલું એવું છે ઓય લાગે ભાઈ ફોન કરું મુલા નંબર છે મારા જોડે મને મોટા છે એનો નંબર તો અલ્યા 5 વર્ષથી પૈસા માંગુ છું એનો નંબર હવે તો મોટા થઈ ગયો છે. નંબર લગાય બેલેન્સ નહીં મારા હે બેલેન્સ નહીં અરે મારો પૈસા ફોન વાળો લ્યા બેલેન્સ જ નહીં કર્યું. એ રાડ પાડતો તો હું કહીએ એમાં તો નહીં નહીં હે? નહીં નહીં પૈસા નું કશો વાંધો નહીં હેડો હું મફુજીના ઘેર જાઉં અને કેન્ટીન ફોન કરું. એ હા શું થયું? એટલે અરે પૈસા ભલા બી એને મને કીધું છે કે પૈસા નાસી દીધા છે અને વચન તો પૈસા આયા નહીં. એટલે નાસી દીધા હશે પણ એક આ તો ઓકડો તમે ખોટો બોલ્યા હોય ને તો પૈસા જતા રહી ના જતા રહ્યા. અલ્યા ભાઈ હું ઓકડે સાચું બોલ્યો તો અને એમાં અભાનું અને તમારું નોમે લખાઈને આવ્યું તું અને 4 થી 5 માણસો કે હાજર હતા અને શું કીધું ખબર છે હરીબા તમારા પૈસા નખાઈ ગયા. માસે બનાવટી બધી થાય અત્યારે તો હોય આ તો કરજુક ચાલે લે બનાવટી તો બધી થાય. તમે તો હજુ આ ગોડા પડો હા ગોડા તાણી અભા હા ખાતું ચેક કરજે. અભા આપણા કરમાડું નસીબનું પોદળું હતું ને આ મૂર્ખે ઘડીવાર ખેવ્યું તું અને હવે આ પાછો થોટાડવા આવ્યો છે. હવે કોઈ કરવું પડશે. માસે હા આપણે જોઈ લેવા આવો ને તમે એ શું ખાતું મને ચો ખબર પડે છો અમો ઓકડાની તો ખબર પડે છે કે નહીં પડતી? ઓવે, ઈ પડે. તારી ખાતા પૈસા નખાયા છે ખબર નહીં પડતી? 40 રૂપિયા પડ્યા તા હો હા એ કહી દેજે. જો નહીં આયા ચાલી રહ્યા ને તાણી લ્યો આજ નહીં બકાઈ ગયો તાણી દાડે દીવે બકાઈ ગયો. વિચાર આવ્યો કે ડાયરેક્ટ તમે આવી જો હવે જવા જાવ ભૂલી દઉં બધું તાણી. ઓ તારી રકીડા તું મારો કલર કરી ગયો એમ ને હે એ લ્યા બા અરે તો મળીએ સાડ્યો છે આપણે નડીએ. મસાઈ હા હું હવે ચોકડી જાયો સીધો જાલમો પેલા રકીડાના ઘેર જાયો અને રકીડાનું હું માથું ફોડી નાખ્યો અને એથી પછી જાલમાં જાયો મારા ઓળશે મને બકાવે છે ચમલ્યા હે એ ભાઈ માસે હા? આયો. શું છે હવે ખરેખર અરે તમારે કે હું જૂઠું ના પડું તમને જેવું લાગે કે મારો માસે મારો કલર કરવા આવ્યો છે ભાઈ હું તમારો કલર કરવા નહીં આવ્યો પેલા રકીડે મને કીધું તું કે પૈસા હરીબા નખાઈ ગયા છે એટલે હું વૈકણ આવ્યો તો લ્યા તારી મારા હગા હવે મને જૂઠો પાડે છે લ્યા યા અમે કલર કરતા હતા મસ્કરી કરતા તમારી તાણી. ચમ મસ્કરી કલર હા હા 85,000 હતા ને ઓએ આઈ જતા. આવી ગયા તા શું ભલા આદમી તમે યાર મસ્કરી કરતા આવડે છે મને હાર્ટ એટેક આવી ગયો તમને આ તો ખાલી જોતો તો મજાક કરતો હતો. આવી મજાક ના કરાય તારી હેજી વેજી પેલાનું માથું રંજી નાખો તમને હું હાય હવે શાંતિ શું કરશો હો? તમને ખબર કાકા 15,000 પેલો લઈ ગયો 5,000 નો પંખો લાયા અને પેલા 50,000 માસી હા. હું શું કહું છું એ ભા જ્યાં પૈસા ઉપર તા હેજે અડિયા મારી વાત સાંભળો. રોટલા બની ગયો રોટલા ખાઈને જવાનો છું હોત તો હા રોટલા ખાધા વગર હું જવાનો નહીં રોટલા તો બનાવો હા પણ તમારે જરૂર ના હોય ને તો 100 મહિના ભાઈ મારે જરૂર છે મારે પલોટ લેવાનો છે તે એના પૈસા મારે આલવાના છે અને એ આજે જ આલવાના છે વાયદો કરેલો છે મેં ચમ એટલે પણ પૂરતી વાત તો મારી વાપર. હે હા શું કહો છો પણ 100 મહિના ટકશે નહીં રહ્યો. કેટલા મહિના 100 મહિના અલ્યા ભાઈ તો એક દાવો ટકવાની ના પાડે છે એ વાહ તું જાકે ભાઈ પૈસા ઉપર નાખી યાર એટીએમ બંધ થઈ ગયેલું હે? સીપ ભરવી પડશે આ તો સ્લીપ ભરતા જા ઉપડી ગયા પૈસા ઉપડી ગયા ઉપાડી લીધા. ઉપાડીને લાવતા રહ્યા
વાહ ભાઈ વાહ તમાશી હવે હું રોટલા ખાવા રહેવાનો નહીં ચાપી અને પૈસા લઈને મારા વહીથી હેડી નીકળવું છે પેલા પલટ વાળા નાલવાના છે ત્યાં ફટાફટ લાવજો હેડજો માસી હા પૈસા શું પાપા એટલે પૈસા પાડ્યા હતા હે માસી કહેવા શું માંગો તમે પૈસા ઉપાડ્યા હતા પણ શું માસી 75,000 રૂપિયા વપરાઈ ગયા છે 75,000 રૂપિયા તમે વાપરી નાખ્યા તારી હજી તો પૈસા ના છે 2-3 કલાક થયા છે 1 કલાકમાં તમે 25,000 રૂપિયા વાપર્યા 10,000 રૂપિયા સી મુઠ્ઠી વાળે લઈ રો ગળાની છોકન એ આ બધા પૈસા હું પટાઈ દેવ એવું છે માસી મેં તમારા ખાતામાં એટલે કે આભાના ખાતામાં 10,000 નતા નખાયા 85,000 નખાયા હતા એટલે મારે 85,000 જોવું છે એ હાલ ને હાલ હા મારું 500 પાટણ હા